મારી વાત કડવી છે, સાચું કહેવા માટે ને સારું કરવા માટે કડવી દવાની જરૂર પડે. ગોળ દીધે સારું ન થાય, કડવી દવા પીવડાવવી પડે. લક્ષ્મણ કંઈક દોરીને ગયા, સીતાજી ઓળંગી ગયા, રાવણ હરણ કરી ગયા. એ વાત આપણે એવું માન્યું છે કે સીતાજી પૂરતી છે, સમાજમાં પણ એવું છે. બાપ, દીકરો, મા, બેન, ભોવાન બધાની પોતાની લક્ષ્મણ રેખા હોય છે. અને એ જો બાપ લક્ષ્મણ રેખા ઓળખી જાય કે દીકરો લક્ષ્મણ રેખા ઓળખી જાય તો પછી પાડોશી આપણા શકન રેખા બંધ થઈ જાય. તો બધા એક રામાયણનો પ્રસંગ છે, અયોધ્યાની ગાદી ઇન્દ્ર જેની આશા કરે એ અયોધ્યાની ગાદી. એ બાપકૃષ્ણના ખોખાની જેમ ઉઠતી હોય. ભરત કે હું ન રાખું, લક્ષ્મણ કે હું ન રાખું, રામ કે હું ન રાખું, શત્રુઘ્ન કે હું ન રાખું. જેમ તારું 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 બધું જે કરે ત્યાં રામાયણ જોવા મળે. અને એ જ સામે મહાભારતનો પ્રસંગ લઈ ગયો. કૃષ્ણ દુર્યોધન પાસે જાય કે આ 5 ભાઈઓ છે અને હસ્તિનાપુર તું આખું નાચ તો કાંઈ નહીં, તો ખાલી 5 ભાઈઓનું જીવન ગુજારવા માટે તું 5 ગામ તો આપ. દુર્યોધને એવું કીધું 5 ગામ તો નહીં પણ કોઈના નાકા જેટલી જમીન ન આવવું, તો યુદ્ધ થાય તો મંજૂર છે. અને યુદ્ધ થયું, મરાણા. પછી પાંડવો એ રાજાઓ બન્યા અને એ રાજગાદી ભોગવી. પછી યુધિષ્ઠિર શું વિચાર્યું આ કાકાને મામાને બાપને બધાને મારી અને રાજગાદી ભોગવાનો શું મતલબ એમ. અને હેમાળ વહી ગયા. એટલે આમાં તારું 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 એ બધી રામાયણ છે. મારું 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 ત્યાં મહાભારત છે.